રેડી કે મોરબીનો મચ્છુ પુલ જ્યારે તૂટ્યો અને ત્યારે અમુક અમુક માણસોની લાશો નીકળતી હતી, એના જે પરિવારજનો હતો એ બેઠા હતા કે ભાઈ અમારા છોકરાના કઈ સમાચાર મળ્યા, અમારો દીકરો હતો, અમારી દીકરી હતી, અને ત્યારે બધા વાટ જોઈને બેઠા હતા શું સમાચાર આવે. ત્યારે મેં લખેલું હતું કે દીકરાની વાત જોતી માતા હજી મોરબીના મચ્છુ કિનારે બેઠી છે આઈ. દીકરાની વાટ જોતી માતા હજી મોરબીના મચ્છુ કિનારે બેઠી છે આઈ. હવે દીવો એનો ના ઓલો આઈ, એની સંભાળ લેજે સોનભાઈ. અને માના આંગણે આપણે આવીએ ત્યારે આપણે ઘણું કેવું હોય, ઘણું રોઈ લેવું હોય, ઘણી પણ હું માગી લેવું, હું મૂકી દેવું કે આવ્યો છું તારા. એની માટે 2 લાઈન છે ખાલી કે આવ્યો છું તારા આંગણે હૈયે ભરીને આમ, હવે પાછો ન મોકલતી આમ મને ખાલી મુઠ્ઠીએ તું માવડી. અને સંસારથી આપણે આખા દિવસનું આખી દુનિયાનું ટેન્શન લઈને ફરતા હોય પણ મહિને એકવાર આવી જાય બધું ભૂલવા હાટું કે સંસારથી કંટાળી દૂર વગડામાં બેઠો છું હું માં એક, કારણ કે તકલીફ આવે છે અનેક તારા છોરું ઉપર માવડી. અને આઈ હવે તું આવજે અંધકાર હરવા અમારો, હવે કઈ આધાર નથી મારો તારા સિવાય માવડી. અને દુનિયામાં ઘણું આગળ વધવું હોય, ઘણી પ્રગતિ કરવી હોય, પણ છેલ્લે માં પાસે શું માગવાનું કે ભાઈ માતું વૃદ્ધિ દેજે આંગણે અને અખૂટ રાખજે અન્ન, પણ અભિમાન ન દેતી કોઈ દી, નહીતર મામા જંગલ થાશે રણ. અને એક લખેલું છે કે વિજ્ઞાન પહોંચ્યું આગળ અને કાગળે બંધાયું જગ. કે વિજ્ઞાન એટલું પહોંચી ગયું કે ભાઈ દસ્તાવેજો, નોટું અને પીડીએફ ઉપર બધું અત્યારે હાલે છે કે વિજ્ઞાન પહોંચ્યું આગળ. આપણે જે વસ્તુ ધારી એની ડુપ્લિકેટ બની શકે છે, સાચા ઝાડવાથી માંડીને તમામ વસ્તુ. કે વિજ્ઞાન પહોંચ્યું આગળ અને કાગળે બંધાયું જગ, પણ હે ઈશ્વર એવી તારી રમત કે ઓલા મોરપીચ નો ચિતરી શકે મહેનત કરે માનવી. બધી મોરપીચ કોઈ ખોટું બનાવી શકે એવી વાત નથી. એક છે કે માયા લાગે મોતીની તો સમુદ્રના પેટાળમાં જવું પડે, બાકી ઓલા દરિયા તો અઢળક મોઢે ચડે સમુદ્રના કાંઠે. બસ આપડા લખેલા દુહા 12-13 હે.